જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એ મગન્યા, ઓલા રાજ્યાન જોયો? આમ ગયો છે. ઠીક, ગમે ત્યાંથી ગોતો આમ જોશે ને ભેગો થાય એટલી વાર છે. આજ તો શોખવટ કરી લો. ના ના, જે હોય તે ઘરી જઈશ. હું વાડી તારા બાપની છે. ન્યા હું તારા બાપનો ડાયટો પાણા હું હલાવસ માન ઢગલો ખડકીન કર્યો છે. આ જૂનો ઓયડો તમે પાડી નાખ્યો તો આ મોટી સીપર રહી દે ને તો મારે નાવામાં કામ આવે. કે કુવામાં પડી નાઈ લે ને મરી ગયા વાહે હું પડી ગયો. આખા ગામમાં કોઈનું હારું રહેવા દેસ, જેનું એનું લઈ લેવું. અને સાંભળ તો, મારી વાડીએ હું મરસ એક કાતરા નાના સીપડા તારી હાટુ વાવ્યા છે. હે, અને 1000 વાર કીધું તારે જાવું હોય તો જાપેથી જઈને અને એક સીપડું તોડી આવવાનું. જ્યાં હોય ને વાયડુમાં સીંડા પાડીને બખા કરી નાખે. તારા ડોહા રેઠિયા ઢોર કરી જાય છે. પછી ને તારો હાહરો કે છે કે જીબડા ખાવા હોય તો ધોયડું આવવાનું, એમને એમ નથી આવતો. અને જાપે વાય એમ છે તારો બાપ ફૂતરો આવ્યા ભેગે કે છે આવ બડકા ભરલે તો મારે તો ઇન્જેક્શન મરાવાના ને. તારા દેવા હડકાયા ગરી જાય છે એટલે તો કૂતરો પારીને રાખ્યો છે બીજા ઘરે નહીં. અને તો ડોહા સાંભળી લેજે, ખેતરમાં આટા મારતો જ નહીં. તાર સીપડું ખાવું ને ઘરે જ લઈ જાજે. એ મને તારા ખેતરમાં ન આવવા દેવો હોય ને તો આ તું મારી પાસે જેટલું બોલી ને ઈ બધુંય તારા ડોહા આગળ બોલજે, તારા હાહરા આગળ. હા, મારા હાહરાને તો ખબર જ છે બિચારાને તું લખણ ખોટો મુઓ છો. ગામ આખું કંટાળી ગયું. મરી ગયા, મરી જાને કે કુવે પડી જાને. એ પડી જાય જેદી મને એમ થાય ને કે હવે નથી જીવવું તેદી પડી જાય છે. બીજી બધી વાત જવા દે. આનું બધું વરાણ લાકડું હતું ઈ ક્યાં ગયું? મારે લેવું છે. એ અમાર વાડામાં મૂક્યું છે. આ તો દે, મારે એક ઓયડો બનાવવો છે. કા મારી હાટુથી જીવસ? હે તારો ઠેકો લીધો છે? અમારે જ બધું દેવાનું. મરી ગયા અઠવાડિયામાં 3 વાર તો તું ત્યાં ખાવા ગુડાસ. એ મારે પૈસા દઈને નથી લેવું, મફત લેવું છે એટલે કહું છું. અરે રે, જોયું કેમ બધાએ મારા પૈસા દઈને લે ને એમાં બર કરે. આ મરી ગયો મફતમાં બર કરે. એ જો સાનો મુનો 2000 ખોટી મગજની નસું ન ખે તો આ. અને 17 વાર કહી દઉં છું તને, અને 17 વાર કીધું છે. વાડીએ નો દેખાતો, પલોટમાં નો દેખાતો ને પાણો તો અડતો જ નહીં. નકર મગજ વઈ જાય ને તો એકાદો પાણો ઠોકી લઈ. એ બોલવામાં ધ્યાન રાખજો. ના ના, તારી જાતને સમજત છું. તમે બધાય દબાવો, તમે બધાય ગોદા માર લ્યો એટલે હું હેરાન થાઉં. અરે જા તારી હું જમાલ છે. અને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, મારા સામે ઉષા નિશા થાતા નહીં, કેમ કે ગામમાં કોઈ મારું કાઈ નથી બગાડી શકે એમ. સમજી? મરી જાય રે કોણ મગજ મારી કરે? ઊભી રે. આ સમજ તો હું હશે એની જાતને. એ રવિડા, ક્યાંથી અવાજ આવે છે મારું બેટું? કુકુ આવો અવાજ ક્યાંથી આવે છે? ક્યાં કુકડો બોલ્યો અટાણે? ક્યાં મીંદડી બોલી? મને તો મીંદડી ક્યાંય દેખાતી નથી. આ કૂતરું ક્યાં બોલે છે? મને બીક લાગે છે બાપા. કઈ દેખાતું નથી. આ મોરલા ક્યાં બોલે છે? કઈ દેખાતું નથી મને તો. આ મારો બેટો ઓરિજિનલ ગધેડાનો અવાજ નથી હો. ડુપ્લિકેટ ગધેડો ક્યાંક બોલે છે. શું છે રાજુ બાબા તમારે પણ? બટા છાઈસ હોય તો જોતી હતી. ત્યાંથી સાઈસ દઉં તમને. આલ બાજુ આવો જોતી હોય તો. ઘોડા કાઢો છો, બીવડા ઓછો કોક ને. આ તો છોકરા જોઉં ને એટલે મને મજા ખૂજે બટા. હું તારા જેવડો નિહાળે ભણવા જાતો ને તો દર શનિવારે બાલ સભા થાય ને તો સાહેબ મને આ બધા અવાજ કરાવતા. પણ તમે અવાજ કર્યો ને એમાં મારો જીવ નીકળી જાય. સારું કર્યું તમે ખાવતનો અવાજ ન કાઢ્યો, નકર તો મારો જીવ હાથમાં આવી જાત. તઈ જો છાઈસ હોય ને તો દે, કઠી કરવી છે. સાઈસ હતી ને એ ઓલા લઈ ગયા મનસુખ બાપા. હવે સાઈસ નથી. કાયમ મફત સાઈસ લઈ જાવી છે ઈ વળી હું શેના મોઢા બગાડો છો ભાઈ? નથી સાઈસ એટલે નથી, નકર તમને દતો નથી હું. ના ના, તમારે મને છાઈસ ની ના પાડ દેવાની. આખા ગામ આગળ હું ઘી લેવા જાઉં છું તો મને ના નથી પાડતા, અને તમે ટીપુ છાઈસ ની ના પાડ દીધી.
પણ અમારી પાસે હોનું હોય ને તમે હોનું હોતે તમને દઈ નથી સાઈઝ એટલે નથી દેતા નકર તો દઈ ખોટા છો હાવ ખોટા તું ખોટો તારી માં ખોટી તારો બાપ ખોટો આખું ખાનદાન ખોટીના પેટનું છો બસ બોલવામાં ભાન રાખજો હો. નકર મારો હાથ ઉપડી જાય આ હાથ મજબૂત છે એક લાફો પડી જાય ને 32 હાથમાં આવી જાય એ શું બોલ્યો 32 પડી જાય છે આમ જો તારા દેવાને તો છે ને આમ ઉપાડી નદર ઘા કર દઉં દડાની જેમ અને બોલવામાં ધ્યાન રાખજે તારા બાપ થી મોટો સૌ તારો બાપે મને રાજુ કાકો કે છે હું કે છે મારો બાપ ભલે રાજુ કાકા કે હું રાજુ કાકા નહીં કહું બોલ નહીં બોલું રાજુ કાકા કે રાજુ કાકા હા અને છે ને બોલવામાં ધ્યાન રાખજે આ ટુકારો સહન કરી લીધો છે બાકી આ ધોકો એક મારીશ ને તો ઊભા રોડે સડી જાય એક વાત કહું મારા ભાઈને તમારી રાવ કરી દેવી છે મારો ભાઈ ભલે તમને મારે ધોકે ને ધોકે ઢીકે પાટે ધોઈ નાખશે તમને લુગડાની ગોઈને જોઈજો મારો ભાઈ ડોન છે ડોન બી ગયા ને મારા ભાઈ થી હારા હારા બી જાય અરે જા જા હવે જા તારા ભાઈનું મારી પાસે કાઈ ન આવે અને એવો બધો તારા ભાઈનો પાવર હોય ને તો આમ જો મારી સામે એકવાર નો લઈ આવજે અને આમ જેમ ઊંદેડું ભાગે ને એમ ભાગી જાય તારો ભાઈ અને તમે બધાય કરી લ્યો હું તમારાથી મારું કાઈ ન બગડે હે ડોહો સે માથા ભારે હો ભગાય અહીંથી ઉભો રે તો ઉભો રે તો ઉભો રે તો એની જાય તને સમજતો હું હોય છે વાહ કાટલી વાહ તારી લીંબોડીમાં કઈ ઘટતું નથી હો એ લીંબોડી ના લીંબુ મને ગળિયલ ગળિયલ લાગે રે એ પરદેશી મામા લીંબોડી મને વાલી રે 4-5 પાંદડા વધારે તોડ લઉં વાહ વાહ તો તમારા જીવ બહુ ઉદાર હો ભાઈ અરે આમ જો આ તો દેશી ઓહળિયું કરવા પાંદડા તોડ્યા છે કાઈ મારે આનો શાક તો કરવું નથી હમણાં ઉધરસ થઈ છે ને તે ઉકારો કરીને પીવો છે એ તમને રોજ નઈત નવું થાય છે 3 દી પહેલા હડકાઈ કૂતરી કઈડી હતી હવે તમને ઉધરા થઈ ગઈ 15 દી પહેલા પૂછ્યું તું તમારી બગડની નસ દબાતી હતી એની પહેલા મેં પૂછ્યું તમ 3 મહિના ખાટલામાં હતા તમે હાજા કે દીવો છો ઈ તો કયો એ આલે નથી પીવું બસ ભલે મને ઉધરસ થઈ જાય ઉધરસમાંથી ટીબી થાય અને હું મરી જાઉં ને તો તમે કોઈ કારણે ન આવતા હું તો એમ કહું છું કે આખા ગામમાં કહી દેજે મને કોઈ હરગાવા ન આવે હું હાથે નાથે હરગી જઈશ મરે લઈશ તોય એ ડોહા જાતી જિંદગી તારી બુદ્ધિ છે ને ઈ બેન્ડ મારી ગઈ છે એમ કહું છું તું હાથે ને હાથે મર્યા પછી કેમ હરગીશ ઈ તો વિચાર કર હા તો તું વિચાર કર ને હું કેમ કરીને મરીશ હાજે હારો સૌ હું હાજો હારો છો તું સા મહિના થી માંદો છો અને આમ જો એવો કઈ હે ને પોરો ન કરે ને એવો અભિમાન ન હોય જીવતા જાતા માણા 1 કલાકમાં મરી જાય તો ના ના તને તો એમ જ જાણે તું હજારો વર્ષ જીવવાનો હોય છે જીવી સજ તારી હાઉ મરી ગઈ ને હાજે હારી મરી ગઈ ને તારાથી કંટાળીને ટૂપો ખાઈને હા મારી હાઉ મરી ગઈ છે ને પેલા તને કેવા આવી છે નહીં હું હાલી નીકળો છો ડોહા જાતી જિંદગી મારી હાઉ ને કેન્સર હતું એનાથી બિચારી પીડાતી હતી ને સહન નતું થાતું ને એટલે ટૂપો ખાધો કાઈ નહીં તારાથી કંટાળી ગઈ હતી આખા ગામમાં બિસાડી કહેતી હતી કે નકરું બોલ 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 કર્યા રાખે બોલવા જ ન દીધી એમાં મુંજાઈને મરી ગઈ મારી હાહુ એ નકી મને એવું લાગે છે હજી તમારા સપનામાં આવીને કહેતા હશે નહીં તારી હાહુ મને સપનામાં ન આવે તો તમને આ બધી વાતની ક્યાંથી ખબર પડે મારા હાહુ હોય ગયા એના પૂરા 3 વર્ષ થયા તે કઈ હું કઈ 1.5 વર્ષનો નથી હું 80 વર્ષનો છું તારી હાહુની 60 મે ખાધેલી છે હવે ઈ જ મને ઉપાધિ છે કે 80 વર્ષના થયા મગજ ચાકી ગયો તો આ ડોહોથી પાછો વરવાનું નામ નથી તું કેને કે મગજ સહકી ગયો મારો મગજ નો સહકે સસુંદરી બિલાડા જેવી આંખો હે મારી સામુ ડોરા નહીં કાઢવાના એ બોલવામાં ધ્યાન રાખજો અને મારા સામે તો ખોટું બાર કરવું જ નહીં કેમ કે મારું કોઈ કાઈ બગાડી શકે એમ નથી ઊભી રે ના ના બધા એની જાતને સમજતા હું છે
પાયલ ભાભી લે રવડા હું વિચારતા આલો છો હું તમને આવડો મોટો દેખાણો નહીં રવિડા ન ખાવાની થાય છે. હું ન થવાની થઈ છે મારા ભાઈએ તમને માર્યા ના રે ના, ઈ બસારા તો મને કોઈ દી તુકારોય નથી દેતા. તો થયું હું ઈ મને તમે કયો હાલો અફસોસ થઈ ગયો, અફસોસ શેનો? જિંદગીમાં આવું સાંભળવું પડે ને આવાય દી જોવા પડે. બોલ, શેના દીવ જોવા પડ્યા મને તો કઈ વાત ગણ નથી ઉતરતી હો મારા હહરાય દીકરીની જેમ હાઈસવી કોઈ દી તુકારો ન દીધો. મારી હાહુ બસારા જીવા ત્યાં લગી મને હથેળીમાં રાખી, અને હજી તારો ભાઈ જીવે છે એને બસારાએ કોઈ દી મને ઉકારો નથી કર્યો. પાણી માંગુ તો દૂધ ને દૂધ માંગુ તો ખીર. મારા માવતરે એટલી ચાકલી હતી ને રવિડા કે કોઈ દી મેં પાણીનો ગ્લાસ નતો ભર્યો. અને અફસોસ એ થાય છે કે ઘરના કોઈએ કાંઈ કીધું નથી. અને તો થયું હું કઈક માંડે વાત તો કરો તમને ઘરનાએ કોઈ કઈ નથી કીધું તો કીધું કોને તમને મારી આવડી ઉંમરનો રેકોર્ડ છે. બોલ, કેવડી ઉંમર 22 વર્ષની ઉંમરનો મને રેકોર્ડ છે. મારી 22 વર્ષની ઉંમર થઈ ને હું સમજણી થઈ તેદુનો કોઈ દી કોઈ મને તુકારો નથી દીધો, મારું અપમાન નથી કર્યું ને મને ન એ બોલવા. બસ સમજો છો હું તમારા મનમાં ક્યારુના વાતને ઘોડે ઘોડે મગજ દુખવા મળ્યો મારો કોને તમને તુકારો દીધો ઈ તો કયો રવિડા જો ગમે એમ તે હું તારી ભાભી થાઉં તું મારો દેર થાસ. ગામ ના તે હા પણ બાપા બોલ ને તું ભાભી બોલ રાજ્યો ડોહો નથી. ઈ આજે મારી લીંબોડી આવ્યો મારા ફરિયામાં આવીને મને મારી સામે પાવર કરી ગયો, મને ન બોલવાના વેણ બોલી ગયો અને માથે જતા મને એમ કહે છે કે મારું તું કાઈ બગાડી નહીં લે. બોલ, ઈ વાત તો ક્યારુની મને મગજમાં ઘૂમે છે હો રાજ્યો ડો એને હું કર્યું? મારા ઘર પાયો અને મને કે છાસ દે ને દે. મેં કીધું નથી મારા પાસે હતી તો ખરા પણ મારે દેવી નથી. ઈ કે લે મને બધા ઘી દેશે આમ દેશે પૂછડું દેશે લોકડું બધું કે દેશે તમે મને છાસ નથી દેતા. બગાડી હું લેવા મારું ઈ કે બગાડી. મને એમ જ કીધું. મેં તો ધમકી દીધી મેં મારો ભાઈ છે ને ગુંડો તને મારશે કીધું મારું બગાડી હું લેવા ઈ કે. રવિડા આ ડોહાનો કઈક રસ્તો કરવો પડશે. જો આજે મને બોલી ગયો તને બોલી ગયો નહીં નહીં કાલ વારે મારા ઘરમાં કોઈ મહેમાન હોય ને આવું બોલી જાય તો નાક સૂરી આપણું. હે સાચી વાત આનો છે. કઈક રસ્તો કરવો પડશે. રસ્તો વિચારવો પડશે. આઈડિયો આનો રસ્તો હે ને વિજુમાં પાસે હશે. પૂછો કેમ? કેમ કે વિજુમાં હે ને ઈ રાજ્યની માં છે એટલે એની પાસે રસ્તો હશે. હા આ વાત તારી સાચી. હું તો એમ કહું છું કલ કરે સો આજ આજ કરે સો અબ. હાલ અત્યારે જ જઈ વિજુ કાકીના ઘરે. હાલ એ વિજુમાં લે આવો છોકરા આવો. વિજુ કાકી જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. કા બેટા કાટલી કેમ આટલી બધી મૂંઝાઈ ગઈ છો? કાઈ થયું છે? કેમ ઉદાસ છો? વિજુમાં અફસોસ ન થાય ઘરના લોકોએ કોઈ દી મને તુકારો નથી દીધો, અને ગામમાં ઓલો રાજ્યો ડોહો કાઈ એની હારે લાગે નકર વર્ગે મારા ફરિયામાં આવીને મને ન બોલવાના વેણ બોલી ગયો, મને પાછો ધમકી દઈ ગયો, અને માથે જતા મને એમ કે તું મારું કાઈ નહીં બગાડી લે. ઈ બિચારો ખાલી ભકભક્યો છે, પેટમાં પાપ નથી એવું તો મને કેટલી વાર કહી ગયો છે. હું પેટમાં પાપ નથી. મને કે ઈ કે તારેથી કાઈ મારું નહીં બગડી જાય. મેં કીધું મારા ભાઈને બોલે ને તને માર ખવડાવ. ઈ કે હું કોઈના બાપથી બીતો નથી એમ કહી ગયો. તને એવું કીધું? વિજુમાં આનું કઈક વિચારવું પડે. આજ તો મને ધમકી દીધી, રવિડાને દીધી, નહીં નહીં આખા ગામમાં આનો ત્રાસ વધતો જાય. આ વ્યાજબી છે નાના? તમે કયો વ્યાજબી છે? તમે તો આજ વિચારો છો, હું તો કેદુની વિચારું છું. મને કીધું છે કે મારું કાઈ નહીં બગાડી શકો. બીજુમાં ઈ બધું તો ઠીક છે. આજ તો ઈ જાણવું છે કે ઈ બોલે છે કે તમે મારું કાઈ નહીં બગાડ લ્યો. આની પાછળ કેનો પાવર છે ઈ જાણવું છે. ઈ વાત સાચી છો, ઈ જાણવા જેવું છે. કોક પડખે સડ્યો લાગે છે. હાલો આજ તો જાણી લઈ કે નાના તારે પાવર કોનો છે. આ બેઠો છો. તે ધાયરી છે હું મરી ગયા આખા ગામને ઘોકે સડાવી દીધું. તને હેની હવા છે, હેનો પાવર આવી ગયો છે. નાના ગામ આખાને તું એમ કહેશ કે તમારથી કાઈ નહીં થાય, તમારથી કાઈ નહીં થાય. તમે મારું કાઈ નહીં બગાડ લ્યો એટલે ઈ વળી હું. હા એટલે વળી એવું બધું હું છે તમારી પાસે કે અમે કોઈ બગાડી ન હકી એય કાકડમાં સખવટ કર સે હું આ બધું જય હોય તે કે તમે મારું કાઈ નહીં બગાડી હગો. આજ તો જાણવું છે અમારે. આજ તો જાણવું જ
છે કે ડોહાની પર કેવું બધું કોણ ચડી ગયું છે? તે તમારે બધાને જાણવું જ છે? હા કહી દે હાલ, હે કહી દઉં? કહી દે. કહી દઉં? હવે કેવા માંડ ને. કે નકર ઢીકો મારું એક. કહી દઉં? હવે કેને ડોહા તે તો બહુ કરી. કહી દઉં? એલા કેને હવે એલા કેને હવે તો સાંભળો, હવે કહી દઉં છું. હું તમને દર વખતે એમ કહું છું ને કે તમે મારું કાઈ નહીં બગાડી શકો, તો હવે સાંભળી લ્યો. મારું બધું પહેલેથી બગડેલું છે, એટલે હવે કોઈ મારું કાઈ નહીં બગાડી શકે. હે આ લે લે, આ તઈને જાણા મારું બગાડવા આવ્યા હતા અને એનું બગડી ગયું લ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.